વાતચીત કરો, કંઈ પૂછવું છે? ભૂતકાળનું પ્રતિક્રમણ કરો. ભૂતકાળ કેટલો યાદ આવે છે તેટલું પ્રતિક્રમણ બાકી છે. તમે બેઠા બેઠા કરી શકો, રાત્રે 10 મિનિટ કરી શકો, બપોરે કરી શકો, કારણ કે ભૂતકાળ યાદ આવે છે એટલે એમાં કંઈક આપણે ચોંટેલા છીએ. સીધે સીધી વ્યક્તિનું પ્રતિક્રમણ કરીએ છીએ આપણે, ના નથી કહેતો વ્યક્તિનું, પણ વ્યક્તિ જોડે આપણને એડજસ્ટ નથી થવા દેતું, કે કોઈ વ્યક્તિ જોડે આપણને દૂધમાં સાકર ભળે એમ ભળવા નથી દેતું. એ ભૂતકાળમાંથી તમને મળી આવશે કે ક્યાં હું ચોંટેલો હતો અને એની અસર મને કેવી રીતે થઈ. સમજો કે તું શેર બજારનું કરે છે. નીલ કે કરણની વાત નથી કરતો, નીલના પપ્પા હોય કે કોઈ પણ શેર બજારનું કરે કે ना करे? आपका नाम क्या? हाँ, आयुष. हाँ, आगे आ मैं जाओ. भूल गया आगे आ जाओ. एकदम से भूल गया. आयुष. नहीं, कई वांधो नहीं नरेशभाई. આજે શેર બજારનું કરતા હોય સરુબેન, આ બધાય સમજવા જેવું છે. શેર બજારનું કરો, શેર બજારમાં તમે પ્રોફિટ વેચ્યું, શેરમાં પ્રોફિટ થયો, કમાયા, પણ પછી પાછું 2 અઠવાડિયા પછી એ શેરનો ભાવ વધે તો ભૂતકાળ તમને છોડે? ના છોડે. વેચી દીધો શેર, 4 ગણા થયા. યોગેશ કુમાર તો આમાંથી નીકળી ગયેલા છે ને અનુભવેલું છે, એમાં કે એમના માટે નવું. પણ 12 રૂપિયાનો શેર હોય ને 48 રૂપિયા થઈ ગયો. 12 रुपीज का शेयर 48 रुपीज होगा एक ही महीने में. आपने बेच दिया. उसके 2 वीक के बाद एला तू ही आयो छ जनक? अहो भाग्य हमारा बधाना यार. पाछो पगे लागवा आवजे हो, भूलाई ना जाए. एमने जतो ना रहीश पाछो. યાદ દેવડાવેલું સારું, કારણ કે માને પગે લાગનારું એક જણ ઓછું થાય ને તો મને ફાવતું નથી. ભૂતકાળે બહુ પગે લાગનારની સંખ્યા વધવી જોઈએ. એક સરયુબેનની બિલાડી જો મારે અહીંયા આવીને વિધિ કરી જતી હોય તો તમને લોકોને કેમ સમજણ નથી પડતી યાર? એક બિલાડીને સમજાઈ ગયો કે આ બરોબર છે. આ જ્ઞાની પુરુષ બિલાડી અબુદ્ધ થઈ ગઈ છે અને આ બધા બુદ્ધિવાળા છે. રોજ એમના અંગૂઠા પર આવીને ચાટીને જાય. હા, ચાટીને જાય. શેર હોય 48 રૂપિયા, 48 રૂપીસમાં શેર થયો, 12 રૂપિયાનો લીધેલો 48 રૂપીસ વેચી દીધો. 2 વીક પછી ખબર પડી કે 48 ના 65 થયા. તમે ભૂતકાળમાં જાઓ કે વર્તમાનમાં રહો? ભૂતકાળમાં જો. ના ના, વર્તમાનમાં. ક્યાંથી ભૂતકાળમાં? વર્તમાનમાં. મેં બહુ ભૂલ કરી. વર્તમાનમાં રડે કે ભૂતકાળમાં રડે? ભૂતકાળ યાદ કરીને વર્તમાનમાં રડે છે. તમને આખી કથા કરવાનું કોણે કીધેલું યાર? એક સવાલનો જવાબ આવડતો હતો એટલે બોલ્યો હું. લા ભાઈ, આ સવાલ જ એવા છે કે એકવાર એક વસ્તુ બગડે ને, સંસારની એક વસ્તુ બગડે ને તો તમારાથી ભૂતકાળ ભૂલાશે નહીં. સંસારનું એક સુખ ઓછું થયું નથી કે તમે પાસ્ટ ભૂલી શકશો નહીં, અને પ્રતિક્રમણે પાસ્ટમાં થયેલાના કરવાના છે. અને સાથે સાથે જેમ જેમ પાસ્ટનું કરતા જાઓ ને એટલે પ્રેઝન્ટમાં થતી ભૂલનું પણ પ્રતિક્રમણ કરતા આવડી જાય. હજી આપણને પાસ્ટમાં થયેલી ભૂલનું પ્રતિક્રમણ નથી આવડતું તો પ્રેઝન્ટમાં જે ભૂલ થાય છે એનું પ્રતિક્રમણ. દાદા કે જાગૃતિ ક્યાં સુધી આવે અક્રમ વિજ્ઞાનમાં? અક્રમ વિજ્ઞાન આપણું જે છે એમાં જાગૃતિ ક્યાં સુધી આવે? તો કે વર્તમાનમાં ભૂલ ચાલુ હોય અને જોડે પ્રતિક્રમણ પણ ચાલુ હોય. એ કઈ જાગૃતિ મને કહો તો ખરા સાહેબ. શું દાદાએ વાત કરી છે મહાત્માઓ માટે? મહાત્માઓ બની ગયા પછી જાગૃત થાય છે. એ જાગૃતિ ખરી. બની ગયા પછી જાગૃત થાય, ચોખ્ખું કરે, ચોખ્ખું કરીને અંદર પાકું કરે, ચોક્કસ એ જાગૃતિ છે.
એ કરતા 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 એની ઉપરની જાગૃતિ પર આવવાનું છે. ઉપરની જાગૃતિ કઈ? તો કે એક બાજુ ભૂલ થતી હોય અને એક બાજુ અંદરથી પ્રતિક્રમણ થતું હોય. કારણ કે ભૂલ કરનારો જુદો છે અને પ્રતિક્રમણ કરનારો જુદો છે. આ બંને વસ્તુ નોખી છે. આ અક્રમ વિજ્ઞાનમાં આ સમજવાની જરૂર છે. અક્રમ વિજ્ઞાનમાં આ હજી સમજણ પડતી નથી હજી કે ભૂલ કરનારો એ આખો મરેલો ભાગ છે અને ભૂલ થાય છે, ચાલુ છે, અને પ્રતિક્રમણ કરનારો એ શુદ્ધાત્માના પક્ષવાળો જીવતો છે. બંને વસ્તુ જુદી છે. આપણને થાય કે ભૂલ કરે છે તો પછી પાછું આ અંદર પ્રતિક્રમણ કોણ કરે છે? આ ઢોંગ કરે છે, નાટક કરે છે? તો કે ના સાહેબ, આ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે સાહેબ. અક્રમ વિજ્ઞાન. એક બાજુ ભૂલ થાય અને એની સાથે સાથે અંદર પ્રતિક્રમણ થાય. તો કે એ ક્યારે આવે? તો કે ભૂલ થયા પછી, થોડાક સમય પછી, થોડાક દિવસ પછી એની ભૂલ જડે, પ્રતિક્રમણ કરતો રહે, ચોખ્ખો થતો જાય, પ્રતિક્રમણ કરતો રહે, ચોખ્ખો થતો જાય. ત્યારે એક બાજુ ભૂલ ચાલુ હોય ને એક બાજુ પ્રતિક્રમણ હોય. અને ટોપ ક્વોલિટીની જાગૃતિ કઈ? તો કે ભૂલ થતા પહેલા એને ખબર પડી જાય કે આવો માલ હજી પડ્યો છે અને આવી ભૂલ હજી કાઢવાની બાકી છે. મહાત્માઓ સાંભળો છો ને? સાચે? હા. કુસુમ સાંભળે છે? એ બધા છોકરાઓ જોડે આપણે જૂનો પરિચય. હા, બહુ જૂનું. જુગરાજજી વખતે તો બધા જુગરાજી. એનાય છોકરા અને એનાય છોકરા હા. પેલો રમાડે છે ને ક્યાંનો, જો ક્યાંય એનાથી ટકાતું નથી. પાછળ ગયો, આમ ગયો, અને બંને રાઉન્ડ લીધા છે. હવે એનો બાપા જશે, દાદા જશે એને ફેરવવા. પણ શું આપણને આપણે કયા ઘરમાં જન્મ્યા તો આપણને આપણા મા બાપે વારસામાં શું આપ્યું જુઓ. આપણે કેવા ઘરમાં જન્મ્યા, કેવા ઘરમાં આપણો જન્મ થયો, અને આપણા મા બાપે આપણને વારસામાં આખો ને આખો મોક્ષ આપ્યો. મોક્ષ આપ્યું. તો એ મોક્ષની કિંમત ના કરાય? કરાય. મા બાપે આપ્યું છે વારસામાં કે ભાઈ આ પકડી રાખજે, આ સિમંદર સ્વામીને પકડી રાખજે, આ દાદા ભગવાનને પકડી રાખજે. સિમંદર સ્વામીને જૈન માનીશ નહીં તો જૈન જેટલું જ તમને ફળ મળશે, અને વિતરાગ માનીશ તો વિતરાગનું ફળ મળશે. અદ્ભુત. શું આ સિમંદર સ્વામી જૈન હે? ના. અને કોઈ જૈન તીર્થંકર થાય? ક્ષત્રિય તીર્થંકર થાય. કારણ કે એનું બળ કેવું, એની ખુમારી કેવી, એને સંસારના આખો નાખો સંસાર બળી જાય ને, અને આખો નાખો સંસાર ખતમ થઈ જાય ને, તો ક્ષત્રિયને 1% જેટલું અડે. એવા પાવરફુલ. એટલે તમને કહીએ છીએ કે ભૂતકાળ હજી તમને પજવતો હોય તો અંદર કહી દેવાનું, ભૂતકાળ ગયો, અને એ ભૂતકાળમાં તારો જે રોલ હતો એ રોલ કોઈને ગમ્યો નહોતો, એટલે તારે એ ચોખ્ખું કરવું પડશે. આપણે આ સિરિયલ જોઈએ, સિરિયલ સરયુબેન તમને તો ખબર, અચ્છા જયેન્દ્રભાઈ નથી આ, બાકી એકનો એક ડ્રામા રિહર્સલ કરે ને, કેટલી વાર કરાવે. એક ડ્રામામાં પરફેક્ટ ન થાય એક્ટિંગ તો કેટલી વાર રીટેક. નહીં એમ આપણે અંદર પ્રતિક્રમણ જ્યાં સુધી હજી યાદ આવે છે, પ્રતિક્રમણ કરવું પડે કે નહીં? કરવું પડે. મારા અવાજથી ઉઠી ગયો નેહલ? હે, મારાથી અવાજ નહીં તો જોરથી બોલું, સુઈ જશે પાછું. અરે સુઈ જ જશે. પેલો ક્યાં? શું નામ છે? હું ભૂલી ગયો, મને કીધું. મોટી નિર્વી અને નાની નવ્યા. નાની નવ્યા. મને બરોડા પંકજે કીધું. એ જગદીશભાઈ બધા મળ્યા હતા ને તો મને કીધું. નવ્યા, નેહલ, નીલ, મહેતા. ઓ માં,
આખો એક ગ્રહ ઘરમાં રાશિ પ્રમાણે નથી, રાહી પ્રમાણે છે. નાના કઈ વાંધો નહીં, એને કઈ આપણે પણ થાય શું, બાળક બહુ પેલું હોય, નેચરલ હોય, એના કાન પણ અત્યારે એવા જ હોય, સોફ્ટ હોય. તરત એની માએ ખભે લીધું, સૂઈ ગઈ ને, તારા ખભે લઈ જો તો તને તારો ખભો જ નહીં જડે. આ બધી વ્યવહારમાં શું જ છે? આ કેમ અહીંયા નાખીને ઠક ઠક કરવાનું? કેમ એમ? અને પાછળ ઠપકારે, તું આગળ ઠપકારે, ઠકા દાદા ભગવાનના, એટલે જાગી જાય. બહુ મજા આવે. આ જાગૃતિ નીલ કરણ સમજી લેજો. તમે જે શીખીને આવ્યા છો ને જે કરો છો બધું ખાલી ડ્રામા છે. રિહર્સલ કરી નાખેલું, તમે રિહર્સલ કરીને આવ્યા છો. અને અત્યારે જન્મ થવો એમાંય તમારી મરજી ચાલી નહીં. કયા મા બાપને ત્યાં, કઈ જગ્યાએ, કયા કુળમાં, ક્યાં ખબર છે હતી? ના, મોટા થઈ ગયા, ભણ્યા, બધું કર્યું, ધંધો કરો છો, જોબ કરો છો, લગ્ન થયા, છોકરા થયા, આ બધું રિહર્સલ કરીને આવેલા ને અત્યારે આ પરફેક્ટ આ બોડી સાથે આ ડ્રામા ભજવાઈ રહ્યો છે. આ બોડી સાથે. પણ આમાં જ્ઞાન લીધા પછી શીખવાનું શું છે? તો કે હજી પણ મને કઈ વસ્તુ ડંખે છે. ના ડંખે? સૂઈ ગયા હોય ને તો ના ડંખે, જાગતા ને ડંખે. શુદ્ધાત્મા એ જાગતો છે, અને જાગતો માણસ બીજાને જગાડે. એટલે કહ્યું ને આમાં, જાગો 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 રે, કુંજો કચરો કાઢો રે, ક્યાં સુધી તમે સૂતા રહેશો, માનવ ભવ કલ્યાણો રે. જાગો 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 રે. ગાવ ને પછી બહુ સમજવા જેવું છે. આપણે શુદ્ધાત્મા થઈને આને કહીએ છે કે ભાઈ જાગ, નહીં તો હજી માર ખાવો પડશે. ચોખ્ખું નહીં કરે તો જેમ તારી જોડે, હા લઈ જાઓ, ચોખ્ખું નહીં કરો તો શુદ્ધાત્મા જેમ જોડે આવશે ને એમ ચોખ્ખું નહીં કરેલી ભૂલો પણ જોડે આવશે. ખુલ્લી આંખે ઘૂમતા અંધા કુદર્શની મિથ્યાત્વી. ખુલ્લી આંખે ઘૂમતા અંધા કુદર્શની મિથ્યાત્વી. પડતો બાવો જગને બાળે શેકાઈ ગઈ છે પૃથ્વી. પડતો બાવો જગને બાળે શેકાઈ ગઈ છે પૃથ્વી. ચાર ગતિ મળશે અહીંયાથી, ચાર ગતિ મળશે અહીંયાથી. મોક્ષ ગતિ એ મળશે અહીંથી, મોક્ષ ગતિ એ મળશે અહીંથી. તમને જે કંઈ પસંદ હોય તે, તમને જે કંઈ પસંદ હોય તે જાતે ગૂંથી કાઢો રે, જાતે ગૂંથી કાઢો રે. જાગો 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 રે, જાગો 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 રે. પૂંજો કચરો કાઢો રે, પૂંજો કચરો કાઢો રે. ક્યાં સુધી હજી સૂતા રહેશો, ક્યાં સુધી હજી સૂતા રહેશો. માનવ ભવ કલ્યાણો રે, માનવ ભવ કલ્યાણો રે. જાગો 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 રે, જાગો 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 રે. આટલું કરણ નીલ તમારે બધાએ
દાદાનું જ્ઞાન લીધા પછી આની જોડે વાત કરતા શીખી જાઓ, કારણ કે આને ચોખ્ખો કરવાનો છે. 5 આજ્ઞા આને આપી છે. હવે 5 આજ્ઞા નથી પડાતી. કેમ? તો કે કંઈ ને કંઈ ભૂલ થાય અને અંદર એ ભૂલના લીધે આજ્ઞા દ્રષ્ટિ પડાય નહીં. સમજો કે નવ્યામાં મારે શુદ્ધાત્માના દર્શન કરવા છે, તો એને ઠંડક થાય કે બળતરા થાય? નવ્યા ને નામ શું કીધું? નવ્યામાં મારે શુદ્ધાત્માના દર્શન કરવા, કારણ કે એનામાં ભગવાન ખરા કે નહીં, શુદ્ધાત્મા ખરા કે નહીં. ખરા. હવે એનામાં હું શુદ્ધાત્માના દર્શન કરું તો એને ઠંડક થાય કે બળતરા થાય? ઠંડક. અને હું એમ કહું કે એ આવી જ છે, આવી જ છે, આવી જ છે. નવ્યાને છોડીએ, નેહલને જોઈએ. નેહલમાં શુદ્ધાત્માના દર્શન કર્યા તો નેહલને ઓબ્જેક્શન આવે? ના. ના આવે. કારણ કે શુદ્ધાત્માના દર્શન કરવાથી જે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા, એમ નેહલ નામના મંદિરમાં મેં અંદર રહેલા શુદ્ધાત્માના દર્શન કર્યા. અને જેવું હું દર્શન કરું ને એનેય ગમે, એકતાનેય ગમે. પણ જેવું હું એની અંદર ભૂલોના દર્શન કરું કે આવી છે, આમ છે, સમજતા નથી, આવા છે, તેવા છે, હું એ નાખું તો એને ઠંડક થાય કે બળતરા થાય? બળતરા. હું મોઢેથી બોલતો નથી કે નેહલ આવી છે, હું મોઢેથી નથી બોલતો, પણ હું એને જોઉં છું ને તો શુદ્ધાત્મા નથી જોતો, પણ એની ભૂલો જોયા કરું છું. બંનેની, એકતાની ભૂલો જોઉં, નેહલની ભૂલો જોઉં, તો એ વાઇબ્રેશન જાય કે ના જાય? જાય. તો મેજોરિટી આપણે ઘરમાં શું કરીએ છીએ? શુદ્ધાત્માના દર્શન કરીએ છીએ કે ઘરમાં જે છે એ બધાની અંદરના ભૂલોના દર્શન કરીએ છીએ? ભૂલો. હે? ભૂલો. ભૂલો. ભૂલોના. હવે ભૂલોના દર્શન કરવાનું કોને ગમે? હમણાં તો ગાયું, બળતો બાવો જગને બાળે. બળતો, હું જેટલો બળતો હું ને, અંદરથી મને શાંતિ ના હોય, અંદરથી મને બહુ ઉકળાટ હોય, અંદરથી મને કોઈ પણ રીતે બળતરા થતી હોય ને, એ જે બળતરા થતી હોય ને એ હંમેશા પોતાની બળતરા ઠારવા માટે બીજાની ભૂલો જોવાની ઈચ્છા થઈ જાય. બળતો બાવો જગને બાળે. અને જો હું બળતો નથી તો મને એનામાં શુદ્ધાત્માના દર્શન કરવા ગમે. ભૂલોને દર્શન કરીને મને શું ફાયદો? હું તમારી અંદર ભૂલો જોઉં તો તમારી અંદર ભૂલો જોઈને મને શું ફાયદો? એટલે શું કીધું આમાં? બળતો બાવો જગને બાળે, શેકાઈ ગઈ છે પૃથ્વી. શું કીધું? છે કઈ ગઈ છે? બોલો ને યાર. બળતો બાવો જગને બાળે, શેકાઈ ગઈ છે પૃથ્વી. એની બળતો બાવોને આગળની લાઈન શું છે? ખુલ્લી આંખે ઘૂમતા અંધા. જુઓ, નીલ, કરણ, જનક, આયુષ, બધા સાંભળો. ખુલ્લી આંખે ઘૂમતા અંધા. જે વસ્તુમાં તમને નુકસાન જ નુકસાન છે, જે વસ્તુમાં તમને લોસ જ લોસ છે, બળતરા જ બળતરા, અશાંતિ અશાંતિ છે, એ ધંધો કરવો ગમે? બોલો ને. અલા તમે રહેવા દો ને. ના. તમે બધા તો સુખિયા છો. ખુરશી મળી કે આ સુખિયા થઈ જાય આ લોકો. ખાલી રાત જોતા હોય બહાર. એક આઈટમ ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ. હા બસ, હવે વાંધો નહીં આવે, કારણ કે લઈને જાય ને. હા, બહુ મોટું લઈને ચોથી જાય તો આ લોકોને ખબર ચોથી પડે ગઈ. ને, બહુ મોટું લઈને જાય તો ખબર પડે કે પૂરી ગઈ છે. મીઠાઈનું આટલું મોટું ના હોય. જે વસ્તુથી તમને નુકસાન થાય, લોસ થાય, તમને અશાંતિ થાય, તમને અંદર જીવવું ના ગમે, એ ધંધો કરવો ગમે? ના. આમાં કે છે ઉગાડી આંખે અંધા છે. આંખો ખુલ્લી છે, જીવે છે, વાતો કરે છે, પણ ધંધો કયો કરે છે? ખુલ્લી આંખે ઘૂમતા અંધા. પછી કુદર્શની મિથ્યાત્વી. કુદર્શન. કુ એટલે ઊંધું, બધું ઊંધું જોવાનું. દર્શન ખરું, દર્શન ખરું, પણ કુદર્શન. કૃષ્ણ ભગવાનનું સુદર્શન નહીં. કૃષ્ણ ભગવાનનું સુદર્શન હતું. બધામાં શુદ્ધાત્માના દર્શન કરતા હતા.
એ સુદર્શન કઈ કોઈના ગળા કાપવા માટે નહોતું. એ તો આ 5મા આરાની સ્ટોરી છે. અને એ કૃષ્ણ ભગવાન 5મા આરાના હતા. એમાં જે બન્યા ને કૃષ્ણ ભગવાન એ પાછું એ શૂટિંગ પતે ને એટલે પાછળ હા આપણે તો એના દર્શન કરીએ. અરે એ તો પાછળ બીડી ફૂંકતો હોય કૃષ્ણ ભગવાન, કળિયુગના કૃષ્ણ ભગવાન. તો શું બતાવે? સુદર્શન ઝૂમ કરીને મોકલે, જાય એનું ગળું કાપે અને પાછું અહીંયા આવી જાય. આ કઈ ટેકનોલોજી આ છે? અને અત્યારે કરે તો શું થાય? ગાલી દે જેલમાં. તો કે સુદર્શન એટલે દરેકનામાં શુદ્ધાત્માના દર્શન કરવા, એને સુદર્શન કહ્યું. અને કુદર્શન એટલે દરેકની અંદર ભૂલોના દર્શન કરવા, ઊંધા. કુદર્શન જે બાળ્યા કરે. કુદર્શનની મિથ્યાત્વી, ખુલ્લી આંખે ઘૂમતા અંધા. કુદર્શની મિથ્યાત્વી, બધામાં ભૂલો. આ કેમ ગયા, આ કેમ આવ્યા, આ કેમ આમ જાય, એ કેમ આગળ આવ્યા, એ કેમ આગળ બેઠા, કેમ પાછા ઊભા થયા. જોજો આપણને ચાલ્યા કરશે. જોજો થાય કે ના થાય? હરેન્દ્રભાઈ આગળથી જાય તો તમને ના થાય કે કેમ આવ્યા, ક્યાંથી આવ્યા, ક્યાં બેઠા, શું થયું? થાય. કેમ મોડા એ તો અંદર ઝાંખો તો ખબર પડે. ના ખબર પડે એવું બને જ નહીં. કારણ કે ટાઈમ પાસ કરવાની વસ્તુ બહુ બધી અંદર આવી ગઈ અને કમાણી કરવાની વસ્તુને ખોઈ બેઠા. બધી ટાઈમ પાસ. અહીંયાથી બેઠા હોય તો કોણ આવ્યું, કોણ ગયું, કોણ બેઠું, કોણ છે. ખુલ્લી આંખે ઘૂમતા અંધા કુદર્શની. તો કે અત્યાર સુધીમાં પ્રતિક્રમણ શેના કરવાના છે? તો કે જેમાંથી સંપૂર્ણ લોસ છે, જેમાં સંપૂર્ણ નુકસાન છે, જેમાં તમારું આયુષ્ય, મનુષ્ય રૂપી આયુષ્ય નકામું જાય છે. એનું નોલેજ ઘરમાં બેઠા બેઠા લેવું ગમે. અને પછી કીધું શું કે આ ધંધો કોણ કરે? ખુલ્લી આંખે ઘૂમતા અંધા. ઉઘાડી આંખ છે પણ એને ખબર જ નથી કે પ્રોફિટ શું ને લોસ શું. એ શું ધંધો કરે? બળતો બાવો જગને બાળે. શેકાઈ ગઈ છે પૃથ્વી, પૃથ્વી શેકાઈ ગઈ. બળતો બાવો જગને બાળે. એ પોતે તો બળતો હોય અને જયમેશ આનંદજી શાંતિથી જમતા હોય ને તો હું નજીક જઈને કહું, તમને ખબર પડે છે આ દાળમાં શું છે? શાંતિથી જમતા હતા, પ્રેમથી જમતા હતા. મેં એને વઘાર કરી આપ્યો. હા, વધારાનો વઘાર કર્યો. શું થાય? ડિસ્ટર્બ થાય કે નહીં? શેકાઈ ગઈ છે પૃથ્વી, પૃથ્વી શેકાઈ ગઈ. આ પૃથ્વી, આ પૃથ્વી અને નીચે ગરમ થવાનું ગેસ, એની ફ્લેમ, હા એની આખી જ્યોત એ અંદર બેઠો બેઠો આને શેકે. કે પેલા દેખાયા ને એ કાયમ નથી આવતા, એ તો કોક વાર આવે છે અને ખાલી અહીંયા હાજરી આપીને જાય છે. પેલા આવ્યા ને એ પ્રસાદના ટાઈમે જ આવે. પેલા આવ્યા ને એ ખાલી આજે જ આવ્યા. કે ના કે અંદર બેઠો બેઠો હે કે તમને કોણે કીધેલું આ બધું માર્કિંગ? હા, જયમેશ આનંદજી કીધેલું. જુઓ ને જાણો. પણ એમણે ફોન નતો પાડ્યો. શું જોવાનું? શું જોવાનું? ફોન નતો પાડ્યો. બોલો. અને આને કીધું કોઈના એ દોષો જોવાથી પછી લાઈટ જતી રહી. પોતા એ નહીં, પછી લાઈટ જતી રહી, માઇક બંધ થઈ ગયું. એટલે પોતાને છે નુકસાની યાદ ના આવ્યું. એટલે આ લોકોએ પકડ્યું બધાના દોષો જોવાથી. શું થયા? અહીંયા તમે આવ્યા છો, ચોપડવાની પી ગયા. અહીંયા તમે આવ્યા છો. મેનેજમેન્ટ કરનાર મેનેજમેન્ટ કરે. મેનેજમેન્ટમાં ભૂલ થાય કે ના થાય? થાય. એ મેનેજમેન્ટ કરનાર આપણી પોતાની વ્યક્તિ છે કે બહારના છે? આપણી પોતાની. આપણા માટે કરે છે કે એના માટે કરે છે? આપણા માટે. તેમ છતાં આપણને ભૂલ કાઢવાની ઈચ્છા થાય? થાય. હે? હા, થાય. સીધું
કંઈક મેનેજમેન્ટ છે તો તરત આપણે ભળીને એ મેનેજમેન્ટમાં આપણે મિક્સ થઈને એડજસ્ટમેન્ટ લેવાનું કે પછી બોલ કરીને બધું વાતાવરણ બગાડવાનું? એડજસ્ટમેન્ટ લેવાનું. કારણ કે મેનેજમેન્ટ કરનારને ખબર છે અને તમને મળે ત્યારે વાત કરવાની તરત જ કે એટલે આ શૂટ એન્ડ સાઈડ પ્રતિક્રમણ કરવાના. એક્ઝેક્ટલી સાહેબ, ઓહો, આ તો સારું. એડજસ્ટ થયો પ્રતિક્રમણ એની મેળે થયું. હા, બાકી જ નહીં. પ્રતિક્રમણ રહેતું જ નથી. તો આપણે આ તો શૂટ એન્ડ સાઈડ અતિક્રમણ કરીએ છીએ. અતિક્રમણ ને ઓળખનારો એટલો જાગ્રત છે કે અતિક્રમણને ઉગવા દેતો નથી. અતિક્રમણ કરનારો, અતિક્રમણને જોનારો એટલો બધો જાગ્રત હોવો જોઈએ કે એ અતિક્રમણ આપણી ઉપર ચડી ના બેસવું જોઈએ. સાલું એક અતિક્રમણ મારા માથે, મેનેજમેન્ટ જ ક્યાં છે યાર? આ જો ને, કીધા તા ફાફડા ને લાવ્યા પાપડી. આપણે બોલો. આખી રાત મારી આનંદમાં ગઈ. ફાફડા છે, ફાફડા છે, ફાફડા છે. ફાફડા એટલે પુરુષ. ત્યાં ક્યાં જુએ છે હતું? અહીંયા જો, મને જો, મને જોવો ગમતો નથી તને તો ત્યાં હું દાટ્યું તારું? હે, માઇકમાં બોલો. હા, શાંતિથી સંભળાયું નહીં. માઇકમાં. સંભળાયું એટલે ત્યાં જોયું. હે, કર માઇક. ત્યારથી કોઈ કાંઈ બોલતું હતું એવું સંભળાયું એટલે ત્યાં જોયું. એ ભલે બોલે, તારે એમાં જવાનું જ નહીં. લેડીઝમાં તું ઉતરીશ જ નહીં. પછી માં હોય કે પત્ની હોય, લાંબી લપન છપ્પન એનું લાંબુ હોય. હું બધું જ કરું છું, બધા પ્રતિક્રમણ કરું છું, પણ હજી સુધી પૈસા પાછા નથી આવ્યા. પણ તમે પ્રતિક્રમણ એવા કર્યા કે એને ત્યાં ડબલ થાય છે. ક્યાં મેળ ખાય આપણે યાર? આ કેવા શું માંગીએ છીએ આપણે? શું કહેવા માંગતો હતો ભરતભાઈ? તમે શું કહેતો? ના, મેનેજમેન્ટમાં ભળી જઈએ. મેનેજમેન્ટ. ફાફડા તો આવી ગયા છે. હજી બધાને ફાફડા ફાફડા એ યાદ- પુરુષ ફાફડા એ યાદ પુરુષ. કરે. ફાફડા પાપડી હા, પાપડી સ્ત્રી કેવાય. હા, પાપડી છે ઘરમાંથી લી છે. ઘરમાં તો છે એક પાપડી, પછી હું કરું? તો કે ના, સંભારો જોઈએ. સંભાળો જોઈએ. એ પણ કાચા પપૈયાનો. કાચા પપૈયાનો એમાં નાખ્યું હોય અને લે, અને બાજુમાં પડ્યું હોય આપણી પ્રકૃતિ પ્રમાણે ગોળ ગોળ. ગોળ ગોળ હે, જલેબી. ખરેખર આવતા વર્ષે મુંબઈ ના આવાય. હા, આપણને જલેબી બનાવી દેશે, આપણે સીધા નીકળી જઈએ ફાફડાની જેમ યાર. મેનેજમેન્ટ, તમને જે વસ્તુ સામે આવી એ તમારા હિસાબની આવી કે મેનેજમેન્ટે આપી? હિસાબ. તમારી સામે આવી એક વસ્તુ, એ આપણા હિસાબની આવે છે કે કોઈ આપણને આપે છે? હિસાબ. આવે છે હિસાબની, હિસાબની. અને આપનારા નિમિત્ત છે. નિમિત્ત. વાંક કોનો નીકળે, નિમિત્તનો કે હિસાબનો? નિમિત્ત. નો કરને. નિમિત્ત તો. હા, તું તો જાણે પેલી કોન લીધું, આઈસ્ક્રીમ કોન એ રીતે નીચે રાખે છે એલા. નિમિત્ત. એકવાર આપતો પુત્ર કીર્તન ભક્તિ ગાતા હતા, એમ કરતા કરતા સૂઈ ગયો, માઇક અંદર જતું રહ્યું. તો બાજુવાળો આપતો પુત્ર કોમેડિયન હતો, કેવી લાગી આઈસ્ક્રીમ? એના પછી ઊંઘ જ ના આવી એને, સીધો જતો જ રે અંદર. પેલા એમને એમ થાય કે સાલું આ ઘરે જઈને ધોવું પડશે મારે યાર, આ શું કહે યાર. ચાલો, 1 વાગ્યો. જય સચ્ચિદાનંદ. નિમેશભાઈ, તમે હમણાં કીધું ને કે ભૂતકાળને યાદ કરીને પ્રતિક્રમણ કરવાના. હા, તો ભૂતકાળ યાદ ના આવતો હોય તો શું કરવાનું? ભૂતકાળ વગર વર્તમાન જે અત્યારે છે ને આપણી અંદર, એ તમે જેને મળો ને, એકાદ વાત ભૂતકાળની નીકળી આવે. તમે જેને મળો, સમજો કે એણે ભૂલ કરી હોય ગઈકાલે, પરમ દિવસે, અથવા આગળ, અથવા તો તમને એમ થાય તો તમારી વાણીમાં સીધી ઓળખાણ કરવી હોય તો વાણીમાં ભૂતકાળ વગર વર્તમાનમાં વાણી નીકળતી નથી.
તો સરયુબેન આમ કરવું આમ કરવું. સરયુબેનની તો સામે આવે એને કહી દે છે વર્તમાનતા હિ જીવન મુક્ત દશા હે, હા પછી આગળ બોલવાનું બંધ. ના, શુદ્ધાત્મા વર્તમાનમાં છે, પણ આ ફાઇલ નંબર 1 જેમ જ્ઞાન લાવ્યો છે ને, એ ઘડીકમાં ભૂતકાળનો આનંદ લે, ઘડીકમાં ભૂતકાળનું દુઃખ લે, ઘડીકમાં ભવિષ્યકાળનો આનંદ લે અને ઘડીકમાં ભવિષ્યકાળનું દુઃખ લે. આ પ્રકૃતિને વર્તમાનમાં રહેવાની હજી ટેવ પાડવાની છે. વર્તમાનતા હિ જીવન મુક્ત, મુક્ત દશા. એ જે વાત છે ને, એ પોતાનું શુદ્ધાત્મા હાજર હોય, પોતાનું શુદ્ધાત્મા નિરંતર હાજર રાખવા માટે વર્તમાનતાની વાત કરી છે. કારણ કે શુદ્ધાત્મા હાજર નથી તો કંઈક બીજું હાજર થયા વગર રહે નહીં, અને શુદ્ધાત્મા હાજર છે તો બાકી બધા જેવા સ્કૂલમાં સરયુબેન આવ્યા નથી, આખો સ્ટાફ કામે લાગી જાય, ડિસિપ્લિન ગમે ત્યાંથી ઝાડુ પકડીને ખોટું ખોટું કાઢે એની સામે. જય સચ્ચિદાનંદ. પ્રસાદ લઈને 2:30 વાગે પાછા બધા હોલમાં પધારો. બધા 2:30 વાગે પાછા આવજો. આ બધા છોકરાને એક જ વાત કરીશ, પૈસા કમાવા માટે આપણે જોબ નથી કરતા, પૈસા પુણ્યથી આવે લક્ષ્મી, પણ નીતિથી આવેલો પૈસો, સાચી નીતિ સાચી દાનતથી આવેલો પૈસો એ વધે અને શાંતિ આપે. અત્યારે આપણને બધાને આદત પડી છે ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે જ જઈએ છે. આમાં બહુ બધા સીએ બેઠા છે. પેલો સીએ છે ને તારો ભાઈ, એ સીએ, આ સીએ, આ તો પાછો આગળ ભણ્યો, માસ્ટર ઇન્ટરનેશનલ FCA. ટ્રેડ, હે ને બધા. જનક તું શું ભણે? બોલ ને. આઈટી. તો ચાલો. આ પૈસા કમાવું એટલે અતિક્રમણ થયું એવું. હા, હવે પછી આપણે જમી લઈએ. હા.